નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। વડોદરામાં અખંડ ફાર્મ દારૂની મહેફિલ કેસ મામલે આજે મહત્વનો ચુકાદો આવ્યો છે। કોર્ટમાં યોગ્ય પુરાવા રજૂ નહીં થતા તમામ 129 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે। વડોદરા નજીક સેવાસિંહ અંપાડ ખાતે આવેલા અખંડ ફાર્મ હાઉસમાં વર્ષ 2016માં 22 ડિસેમ્બરે એક ઉદ્યોગપતિની પૌત્રીના લગ્નના આગલા દિવસે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાર્ટીમાં વડોદરા સહિત ગુજરાતના મોટા માથાઓ દારૂની મોજ માણી રહ્યાની પોલીસને બાતમી મળી હતી। બાતમીના આધારે જિલ્લા પોલીસે મહેફિલ પર દરોડો પાડી ઉદ્યોગપતિઓ, પૂર્વ ખેલાડીઓ, વેપારીઓ, ડોક્ટર કહેવાતા સમાજના પ્રબોધજનો સહિત કુલ 273 મોટા માથાઓને ઝડપી પાડ્યા હતા, જેમાં વડોદરાની નામાંકિત મહિલાઓનો પણ સમાવેશ થાય છે। પોલીસે આ કેસમાં ઝડપાયેલા પુરુષો તેમજ સ્ત્રીઓના બ્લડ ટેસ્ટ લઈ FSLમાં મોકલ્યા હતા, જેમાં 97 મહિલા તેમજ 83 પુરુષો મળી કુલ 130 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, જ્યારે 79 પુરુષ 50 સ્ત્રી મળી કુલ 143 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જેમાં વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉદ્યોગપતિ સહિત 129 આરોપીઓ સામે 1099 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી। જ્યારે બચાવ પક્ષના વકીલ શૈલેષ પટેલનું કહેવું છે કે પોલીસ અને ડોક્ટર દ્વારા ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળની કાર્યવાહી ન થતા અને કેસ શંકા ઉપજાવે તેવો હોવાથી નામદાર કોર્ટ દ્વારા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। સમગ્ર ઇન્સાફી કાર્યવાહીના અંતે પોલીસે કોર્ટે બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી અને સમગ્ર કેસ દરમિયાન પોલીસ ગુજરાત પ્રોહિબિશન એક્ટની જોગવાઈઓનું તેમજ ડોક્ટર દ્વારા પણ લોહીના નમૂના લેવા માટે ગુજરાત પ્રોહિબિશન એક્ટમાં જે જોગવાઈ કરવામાં આવેલી છે એનું પાલન કરેલ ન હોય અને પોલીસનો કેસ શંકા ઉપજાવે તેવો હોય બધા આરોપીઓને આજે નિર્દોષ ઠરાઈ છોડી મૂકવા હુકમ કરેલો છે। 2016માં મેરેજ ફંક્શન હતું ત્યાં, અને મેરેજ ફંક્શનમાં બધા આમંત્રિત મહેમાનો આવ્યા હતા અને ત્યાં આગળ કોઈ બાતમીના આધારે પોલીસવાળાએ રેડ પાડી હતી। એ રેડના આધારે પોલીસવાળાએ અખંડ ફાર્મમાં જે વ્યક્તિ આવેલા આમંત્રિત મહેમાનો એમની સામે ગુનો દાખલ કરેલો પ્રોહિબિશન મુજબ। જે પ્રોહિબિશન ગુના મુજબ નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થયેલી હતી। એ ચાર્જશીટના આધારે આખી પૂરેપૂરી ટ્રાયલ ચલાવવામાં આવી હતી। એ ટ્રાયલના અનુસંધાને આજે નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે, જેમાં તમામ જે આમંત્રિત મહેમાનો હતા એ તમામ આમંત્રિત મહેમાનોને નામદાર કોર્ટે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલો છે। પુરાવાના અભાવે હોઈ શકે, પુરાવાના અભાવે નિર્દોષ છોડેલા છે નામદાર કોર્ટે। જે લગ્ન પ્રસંગ હતું એ સારા એવા નામાંકિત વ્યક્તિ હતા અને રિલેશન સંબંધોના આધારે બધા જ મહેમાનો ત્યાં ભેગા પણ થયેલા હતા। એટલે ત્યાં આગળ જાય એટલે કોઈ પણ સ્વાભાવિક છે કે નિમંત્રણ હોય એટલે સંબંધના આધારે બધા વ્યક્તિઓ જાય અને સંબંધ જાળવી રાખે। જ્યારે વધુ એક બચાવ પક્ષના વકીલ કૌશિક ભટ્ટનું કહેવું છે કે પાર્ટીમાં દારૂ પીને ડાન્સ કરી રહ્યા હતા તેવો કેસ ઊભો કરવામાં આવ્યો હતો, તેથી કોઈ પણ પુરાવા સાથે કોર્ટ સંમત થઈ ન હતી। કોર્ટે જે રીતે આખો કેસ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યો અને જે રીતે પુરાવા રજૂ કર્યા એ કોઈ પણ પુરાવા સાથે કોર્ટ સંમત ન થઈ। સ્પેશિયલી જે રીતે કોઈ પણ આલ્કોહોલ લીધો હોય તેનો સારામાં સારો એવિડન્સ એના બ્લડમાં જે આલ્કોહોલના પર્સન્ટેજ મળે એ હોય છે। એના માટે હાઈકોર્ટ ગવર્મેન્ટે અમુક ગાઈડલાઇન્સ આપી હોય છે કે ભાઈ આ રીતે તમારે જે માણસે કન્ઝ્યુમ કર્યું હોય એનો તમારે બ્લડ આ રીતે લેવાનું, એ કોઈ પ્રોસિજર પ્રમાણે લેવામાં નથી આવ્યું। એવો પણ એવિડન્સ આવ્યો છે કે ઘણા લોકોના બ્લડ લેવામાં આવ્યા નથી, એટલે ડૉક્ટરે એમને એક્ઝામિન નથી કર્યા છતાં પણ એ બધા બ્લડના રિપોર્ટ આવેલા છે। એ પણ કોર્ટે ઓબ્ઝર્વ કર્યું છે। કોર્ટે એવું પણ ઓબ્ઝર્વ કર્યું છે કે જે વ્યક્તિ ફરિયાદી છે પોતે પણ તપાસ ના કરી શકે એ કેસની, જે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના બહુચર્ચિત આ કેસમાં 2 વર્ષ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી। વર્ષ 2016માં સમગ્ર મામલો સામે આવ્યો હતો,
જ્યારે વર્ષ 2018માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી ત્યારે રાજ્યમાં દારૂબંધી વધુ કડક બનાવ્યા બાદ ગુજરાતના ઇતિહાસની આ સૌથી મોટી રેડ ગણાવી હતી, જેમાં સુપર લક્ઝરી ગાડીઓ સહિત કુલ ₹18 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જે તે સમયે પોલીસ ચોપડે બિનજામીન પાત્ર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં 10 વર્ષની સજાની જોગવાઈ હતી. ત્યારે આજે સમગ્ર ચર્ચાસ્પદ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.